इन्होंने है ना मुझे ये सिखा दिया है ये ठंडी એટલી હતી ને રાતે તો પાણી છે ને બરફ થઈ ગયું છે બરફ થઈ ગયો આખો મને એવું લાગ્યું કે આનું ટાઈમલેસ મૂકું બરાબર તો આનું ટાઈમલેસ મૂકી દો કેવો લાગે મને કમેન્ટ કરીને કહેજો ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં પહેલા તો મારા તરફથી જય શ્રી ગદા હર મહાદેવ અને રાધે રાધે ભાઈ બ્લોગની શરૂઆત છે ને કમસે કમ કેટલા વાગે કરું છું ખબર હા 10:30-11 વાગ્યા નાવા જાઉં છું અને કપડાં ધોવા છે તો વોશિંગ મશીન મારું કાઢ્યું છે બાકી જય શ્રી કેદાર ભાઈજી जय श्री केदार इन्होंने है ना मुझे ये सिखा दिया है ये श्री केदार કેમ લાગે ટકલો મસ્ત સમજે છે ને મસ્ત સમજે ને સાચું કહેજો પછી હવે રીલ્સ પણ આમ બનાવીને બ્લોગ પણ આમ જ બનાવ્યો હવે મજા આવે છે કંઈક યાર હકીકત તો અત્યારે આવ્યો છું કે આપણા કેમ્પે અરે અડી પડત આમાં આપણે થોડોક સામાન કાઢ લો પાછો સ્લીપ થયો અહીંયા સ્લીપ થયો અમે સ્લીપ થયો જો અમે ના એ બીજી ગઈ કપડાં લઈ લો અને શૂઝ પણ મેં બહાર કાઢ્યા શૂઝ ધોઉં કે ન ધોઉં અને કપડાં નાખી દીધા છે આપણે મસ્ત મજાના વોશિંગ મશીનમાં કપડાં ધોવાય છે હા ને મસ્ત મજાનું ભાઈ નાહી લીધું એટલી મજા આવી ગઈ ને નાહીને તમે વાત ના પૂછો અને ઘાટીનો કંઈક નજારો છે જો મને લાગતું નથી યાર બરફ પડે આવો તડકો છે આમ જો અત્યારે થોડા એવા વાદળ દેખાણા હજુ વાદળ જ નથી આમ જો मम्मी जी ये देखिए इनका हाल कसम से अब गए मेरे तो अभी नहीं है इधर फुल मस्ती चालू है हमारा कैम्प में जाऊँ અમારે થોડુંક સામાન લેતા આવું મારા કપડાં ધોઈ છે ને એટલા માટે આ કેમ્પની સાફ સફાઈ કરવી પડી આમ જો તો ખરા આ બધું બારો સામાન કાઢી નાખ્યો ચીકટને રાખી દીધું અને આ બધું સામાન છે ને હૂકવી દઉં તડકો મસ્ત નથી ને એટલા માટે હા હૂકવી દઉં ભાઈ રાત થઈ ગઈ છે બ્લોગ આજ કંઈ શૂટ જ નથી કર્યો નોર્મલ જવારમાં જે શૂટ કર્યો છે નહીં બાકી અત્યારે હું કેન્ટીન સાઈડ જાઉં છું કંઈક ભૂખ લાગી ખાવા માટે આજે વાતાવરણ બહુ મસ્ત ભાઈ છે ને અત્યારે વિડીયો તો આવો છો આજ વિડીયો માટે બનાવ્યો છે અને બનાવું તો પણ છે આપણે એક ફેમિલી આવેલી છે પહેલા તો મારે તો જય શ્રી કેદાર મને કહ્યું આમની એજ કેટલી છે પહેલા 3 વર્ષનો છે અને તમે અહીંયા પહોંચ્યા બરાબર તમે અહીં પહોંચ્યા તો તમારે અહીંયા પોગતા કઈ પ્રોબ્લેમ થઈ આ છોકરાને લાવતા સાથે ના મસ્ત સરસ રીતે પહોંચી ગયા છે ને ઓકે નહીં ઠંડી કેવી લાગી તમને ઠંડી છે અરે કોઈ આપણે નાના છોકરાને લઈને આવવા માંગતા હોય તો તમે શું કઈ કહેવા માંગો ના આવી જવાય સારું કહેવાય બસ ખાલી કેરફુલી આવી શકે આવી રીતે શું કહેવાય પૂરેપૂરા કપડાને પહેરાવી રાખે તો વધારે સારું હે ને કપડા બધા પહેરવા જોઈએ કમ્પ્લીટ જેકેટ ને હા કઈ વાંધો નહીં ભાઈ જો આ નાનો છોકરો આપણે પહોંચી ગયો છે ઘાટીમાં હવે રાતે જોઈએ છે લાઇટ નો જ આવી જોઈએ હીટર વ્યવસ્થા ઓલરેડી છે આખું ગરમ થઈ જશે બટ લાઇટ જશે તો થોડીક પ્રોબ્લેમ થાય ગૌરવભાઈ તરફથી તો ફૂલ અરે નહીં એવું ખાઈ નથી તમે આવી ગયા મારા માટે બહુ વાંધો નહીં મસ્ત મજાના તમે બેસો ધ્યાન રાખજો ને અત્યારે હું તમને એક ચીજ દેખાડવા જો ખાલી તમે ઠંડી એટલી હતી ને રાતે તો પાણી છે ને બરફ થઈ ગયું છે બરફ થઈ ગયો આખો આમ લઈ આમથી તો દેખાય તમને આમથી આમ પાણી આવે આખું બરફ થઈ ગયું યાર તો ખરા એટલી ઘાટીમાં ઠંડી હતી રાતે બહુ એટલે બહુ રાતે ઠંડી હતી બાકી કાલે બ્લોગ નહીં એવું હોય આજે એડ થઈ જશે પહેલાં તમારા તરફથી જય શ્રી કેદાર હર મહાદેવ અને રાધે રાધે બ્લોગની શરૂઆત ભાઈ અત્યારે પહેલાં કરી નાખી અત્યારે 9 વાગી ગયા બ્લોગનું સ્ટાર્ટ કરું હવે ઠંડી બહુ છે ઘાટીમાં અત્યારે વોશરૂમ જઈને આવ્યો છે ચીન થઈ જાય હા તો આમ જો તો ખરા લાલ છોડ થઈ ગયા એટલી ઠંડી છે બાકી ઘાટી કંઈક સામે આવી દેખાય છે હજી સ્નોફોલ ઉપરની સાઈડ છે લગભગ અઠવાડિયા સુધી છે ને આજનું વાતાવરણ એવું કહે છે કે અઠવાડિયા સુધી તડકો રહેશે ઘાટીમાં હવે જોઈએ હવે તડકો કેવો કરે છે અહીં યાત્રી છે ને બધા નાઈટ છે આપણા અને આપણે જઈશ કેન્ટીન સાઈડ હવે કેન્ટીન સાઈડ ખાલી છે એકદમ અને રસ્તા ઉપર જાવ ને રસ્તા ઉપર તમને હાલત દેખાડું જો આવી રીતે યાત્રા છે કઈ વાહ ભાઈ વાહ મસ્ત છે ને અચ્છા અરે વાહ આપણે ક્યાં ના છો કચ્છ અંજાર ના ને વાહ ભાઈ વાહ ગ્રુપ છે નાખો તમારો ઓકે બધા જ છે તમે અચ્છા 4 જણ છો અચ્છા નીચે જાઉં છો આજે અચ્છા અને આ લોકો મારી પાસે આવીને સીધા બેઠા છે કેવા રહ્યા દર્શન બધીના
બહુ જ મસ્ત રહ્યા ને. અરે વાહ ભાઈ વાહ. અરે કઈ નહીં. અચ્છા, ધન્યવાદ. થેન્ક યુ સો મચ. બધાને દર્શન તો મસ્ત થઈ ગયા ને આપણે ક્યાં ના છો પેલા? વલસાડ ના છો, સાથે જ છો ને? અરે વાહ, તમારા દર્શન થઈ ગયા કે હજી આવ્યા જ છો? તમારા દર્શન થઈ ગયા. અચ્છા, તમે જવ છો રિટર્ન? અચ્છા, બાકી બધું બરાબર છે ને? અરે વાહ. રાતે કેમાં રોકાણા હતા તમે? સ્ટે હોટલ હતું કે કેમ્પ હતું? કેમ્પ હતા કે હોટલ હતી? તમારે હોટલ હતી. અચ્છા, તમારે ડોર્મેટરીમાં હતા. બધું બરાબર હતું ને રહેવાનું? હવા બહુ તેજ હતી ને? બાકી ઠંડી તો રહેવાની અહીંયા, ઠંડી તો રહેવાની. કઈ નહીં, નાસ્તો મસ્ત મજાના કરી લ્યો, ધ્યાન રાખજો. ઓકે, જય શ્રી કેદાર. આ ઓપરેશન સિંદૂરનું જ છે ને? બે જો ઓપરેશન સિંદૂરનું આ લોકો આદર્શ યુવા મંડળ દ્વારા કર્યું હતું. આમાં બહુ બધી છે. તો જો આવી રીતે કંઈક છે, એક સેકન્ડ બતાડું તમને. આવી રીતે કંઈક ઓપરેશન સિંદૂર થયું ને ત્યારે આ લોકોએ બનાવ્યું હતું. મેન પાર્ટ હોય ને તમને દેખાડો કર્યો. જો આવી રીતે કંઈક બનાવ્યું હતું. विकास की पटरी से जोड़ दिया। पहाड़ों को चीरती हुई रेल अब वहाँ दौड़ रही है, जो कभी सिर्फ सपना था अब हकीकत बन गया। जहाँ पहले पत्थर चलते थे, फाइट सीन करियो डायरेक्ट ના આવી રીતે કઈ આ લોકોએ બનાવ્યો હતો. આપણે ક્યાંના છો પહેલા? ભરૂચના છો ને? વાહ ભાઈ વાહ. અને આવો મગજમાં તમને કેવી રીતે વિચાર આવ્યો હતો તમે બનાવીને? દર વર્ષે ભારત દેશની અંદર જે ઐતિહાસિક નિર્ણય થયા, અમે 2023 ની અંદર ચંદ્રયાન પ્રમાણે થીમ બનાવી હતી. અચ્છા, પછી 2024 ની અંદર રામ મંદિર બન્યું તો રામ મંદિર ની અમે થીમ બનાવી હતી. ઓકે. રામ મંદિર આખું રામાયણ બનાવ્યું 20 મિનિટ. હા. અને આ વખતે ઓપરેશન સિંદૂર જે સરકારે કીધું, પછી સરકારની ગાઈડલાઈન બી છેલ્લે આવી, પણ અમે આ તૈયારી 2 મહિના પહેલા ચાલુ કરી. ओ जगदीश क्या हाल है? बढ़िया. मिलने के लिए आए हैं गुजरात हैं? क्या हो भैया? आपको मिलने के लिए आए हैं गुजरात से बहुत सारे लोग, तो अच्छा. उनसे मिलिए. कौन है भाई? चलो મળીએ કોણ મેળ્યું આવ્યું છે. જય શ્રી કેદાર. કેમ છો બધા? મજામાં? ક્યાં છો આપણે? ભાવનગર. હા, આવેલા છો તો હા હા ભાઈ, આપણે એક ફેમિલી આવેલી છે. કેમ છો બધા? મજામાં? દર્શન થઈ ગયા બધી ને? અરે વાહ ભાઈ વાહ. ક્યારે કેટલા વાગે ગયેલા? ચલો હું તમારી પાસે એક ઇન્ફોર્મેશન લઈ લઉં. તમે ક્યારે આરતી મતલબ દર્શનમાં ગયા હતા ને કેટલો વાર લાગ્યો, કેટલો ટાઈમ લાગ્યો તમારે દર્શન કરવામાં? અત્યારે દર્શન કર્યા? સવારમાં કેટલા વાગે ગયા હતા? 6:04 વાગે. ને એક્ઝેક્ટ વારો ક્યારે આવ્યો તમારો? 7:30. મતલબ મેક્સિમમ 5 વાગે મંદિર ખુલે તમારે. અને હેલો, જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? લગભગ તમારે 1.5 કલાક જેવું ટાઈમ લાગી ગયો, 1.5-2 કલાક જેવું. હા, 2 કલાક જેવું સમથિંગ. કેમ કે મંદિર ખુલે પછી આરતી અંદર થાય, પછી તમારો વારો ચાલુ થાય, એટલે સમથિંગ એટલો ટાઈમ લાગી ગયો. દર્શન તો મસ્ત થયા ને ગર્ભગૃહમાં? આવતા રહ્યો ને, અંદર આવતા રહ્યો ને. આપણે ક્યાંના છો? ભાવનગર. આપણે ક્યાંના છો પહેલા? વલસાડ. અરે વાહ, બધા એક ફેમિલી ભેગી થઈ ગઈ છે ભાઈ. બેસો આવો ભાઈ. આ નજારો તો જો ઉપરનો કેટલો મસ્ત છે યાર. એકદમ તડકો અને માથે જે સમકેશ ને એક નંબર ચમકે. હો ભાઈ મિત્રો, યાત્રા મસ્ત મજાની ચાલુ છે. મને એવું લાગે છે કે અહીંનો ટાઈમલેસ મૂકીએ, બરાબર ને? કેવો લાગે મને કમેન્ટ કરીને કહેજો. ટાઈમલેસ. કેમ છો બધા? મજામાં? અરે વાહ. આપણે ક્યાંના છો? બધી જામનગરના જ છો? અરે વાહ. તમે સવારમાં આવેલા હતા ને? હું ન મળી શક્યો. હા, અત્યારે દર્શન થઈ ગયા બધી ને? અરે વાહ ભાઈ વાહ. આખી ફેમિલી છે ભાઈ. જય શ્રી કેદાર બેટા. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. બહુ ક્યુટ બોલે છે. અને તમે શું લાવ્યા તમારા માટે? અરે વાહ ભાઈ વાહ. જામનગરની પ્રખ્યાત કચોરી. કઈ વાંધો નહીં ભાઈ, આમાંથી હું એક જ લઈ, કેમ કે આ લોકો બધા ખાવાવાળા છે. આમાંથી એક તો બહુ આપણા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને આપણે ક્યાંના છો પહેલા? સુરતના. અરે વાહ, બધી સુરતના જ છો? અરે વાહ ભાઈ વાહ. અજય તો આવેલા ને તમે? અચ્છા. અરે વાહ. ચૂપ થઈ ગયો, હાઉ સાયલેન્ટ થઈ ગયો. શું નામ છે બેટા? અરે ડમરું. દર્શન થઈ ગયા ને તમારા મસ્ત? દર્શન થઈ ગયા ને? અરે વાહ. ક્રાઉડ કેટલું છે મંદિરે? હે? શું નામ? બાપુ. દર્શનમાં કેટલી વાર લાગી તમારે? 2 કલાક જેવું લાગ્યું ને? લાઈન હશે ને મોટી? અચ્છા. હવે તમે નીચે જતા હશે ને? આ લોકો આપણે કેમ્પમાં રોકાણા હતા ને રાતે, એ લોકો જ છે. અને આ લોકો હવે નીચે જાય છે. કઈ વાંધો નહીં, આરામથી જજો ને, ધ્યાન રાખજો. ઓકે, જય શ્રી કેદાર.
સામેનો નજારો જો કેટલી મસ્ત ઘાટી દેખાય નહીં. વાહ ભાઈ વાહ. અને અત્યારે હું છે ને ભાઈ થોડોક મંદિર સાઈડ જાઉં છું મસ્ત મજાના દર્શન કરવા માટે. કેટલા દિવસથી ગયો નથી ને એટલા માટે આપણે મંદિર જઈએ અને મસ્ત મજાના બધા દર્શન કરીએ, બરાબર ને. કાલે તો વિડીયો આવ્યો નહોતો પણ કહું કે અત્યારે જઈને તમને દર્શન કરાવું અને આજે વિડીયો પણ નાખી દઈ. બાકી આ બધા છે ને ગરમ પાણી ના છે હો. આ વોશરૂમ છે, આ ગરમ પાણીનું છે બધું. મિત્રો અત્યારે છે ને હું મંદિરે આવી ગયો હતો, તમને પહેલા તો મંદિરે દર્શન કરાવી દઉં. લ્યો કરી લ્યો મંદિરના દર્શન. વાહ ભાઈ વાહ. અને ક્રાઉડ હાવ નોર્મલ છે, જેટલું ક્રાઉડ નથી થયું. ખબર નહીં લાસ્ટ દિવસું છે પણ એટલા ક્રાઉડ નથી થતું. આ જો ઓ ભાઈ કરી લ્યો બાબાના આજના દર્શન. જય શ્રી કેદાર. ને ક્રાઉડ પણ જોઈ લ્યો તમે, યાત્રી જો કેટલી ભીડ છે ને. મને એવું લાગ્યું કે આનું ટાઈમલેસ મૂકું, બરાબર? તો આનું ટાઈમલેસ મૂકી દો, કેવો લાગે મને કમેન્ટ કરીને કહેજો. મિત્રો આરતી પણ ચાલુ થઈ ગઈ છે બાબાની. વાહ ભાઈ વાહ. ટંકો વાગે રાખ્યો. આરતી ચાલુ છે, મારે થોડુંક કામ આવી ગયું છે એટલે હું નીકળું છું હવે અહીંથી. ફટાફટ આપણે કેન્ટીન છે જવું છે, કામ થોડુંક આવી ગયું ને એટલા માટે. चले भाई जी, बाय बाय. जय श्री केदार. यार प्यारा सा व्यू आ रहा है आपके पीछे, बहुत प्यारा व्यू आ रहा है. ये देखो आ रहा है ना. मिलते हैं, बाय बाय. चाय पीने आ रहा, ज्यादा हमारे पास चाय पिलाते हैं ना सिर्फ. कभी आएंगे.